માંગરોળ એસટી ડેપોમાં રિયાલિટી ચેક કરતા સફાઈના નામે ધજાગરા ઉડ્યા। જૂનાગઢના માંગરોળ એસટી ડેપોમાં આજે સફાઈ અભિયાનનો પ્રોગ્રામ શરૂ કરાયો, પણ તે પહેલાં જ રિયાલિટી ચેક કરતા એસટી ડેપોમાં જાહેર શૌચાલય છેલ્લા 15 દિવસથી પાણી મળતું નથી તેવી હકીકત સામે આવી। લોકો શૌચાલયમાં પાણીના બોટલો ભરી મુસાફરોને શૌચ માટે જવું પડતું હોય। લોકોએ જણાવ્યું કે પરિણામ મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તેમાં આજે સ્વચ્છતા અભિયાન પ્રોગ્રામ રખાયો, પરંતુ સફાઈ અભિયાન થાય તે પહેલાં જ સફાઈ કેવી છે તે જોવા મળી। જ્યારે રિયાલિટી ચેક કરતા જતા જવાબદાર વ્યક્તિ હાજર ન મળતા ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું કે મોટર ખરાબ હોવાને કારણે પાણી નથી મળતું, ઉપરથી મોટર રિપેરિંગ થયેલ નથી તો શું અમે ઘરના રૂપિયા બગાડીએ તેવો જવાબ આપ્યો। સફાઈ અભિયાનના નામે માંગરોળ ડેપોના અધિકારીઓ દ્વારા આજે ફોટા પાડી ફક્ત તાયફા કરી ઉપલા અધિકારીઓને ખુશ કરશે, વાહવાઈ મેળવશે અને પ્રજા અને મુસાફરો ભલેને પરેશાનીનો સામનો કરે પણ અધિકારીઓના પેટના પાણી નથી હલવાનું, કારણ કે પોતાની ઓફિસમાં પોતાના પર્સનલ શૌચાલય હોય છે, પણ ખરેખર તમામ મુસાફરો અધિકારીઓનું એક જ શૌચાલય હોવું જોઈએ તો ખબર પડે કે પ્રજા કેવી મુશ્કેલી ભોગવે। આમાં પ્રજાના પૈસામાંથી પગાર મેળવતા અધિકારીને પ્રજાની સુખાકારી માટેની ચિંતા ક્યાંય નથી। બ્યુરો રિપોર્ટ વિનુભાઈ મિશ્રાણી, માંગરોળ ડેપો માંગરોળ। આ શૌચાલયમાં 15થી પાણી આવતું નથી, બહારના બિસાકાવથી શીશા ભરી જાય પણ સફાઈ થતી નથી। પાણી વગર સફાઈ કરવી કેમ? ગંદકી એટલે પેસેન્જરો બોલે અમને, પણ કરવી કેમ? અમારે પાણી વગર કેમ સફાઈ કરવી? હા ભાઈ, કંઈ નહીં, અહીંયા અઠવાડિયેથી પાણી નથી આવતી ને પબ્લિક એની રીતે બહારથી શીશા લઈને આવે, બોટલો ડબલા લઈને, ના એ પાણી કોઈ વ્યવસ્થા નથી।